નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અત્યારે સિંધરોટ મહીસાગર નદી ખાતે અમે આવી પહોંચ્યા છે। હાલ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા અમુક જ લોકો છે તે નહીં રહ્યા છે, કેમ કે વડોદરા શહેરમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર છે તે અમારી સાથે આવ્યા છે અને તેઓ એક માંગ છે તે કરી રહ્યા છે કે વડોદરા શહેરમાં ગરમીને લઈને જે રિસોર્ટો હોય છે, જે અમુક મોટા મોટા ફાર્મ હાઉસ હોય છે, ત્યાં ગરમીથી લોકો રાહત મેળવવા માટે તેવી જગ્યાએ જતા હોય છે। ત્યારે આજે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલું જે ગ્રામ્ય વિસ્તારમાં સિંધરોટ મહીસાગર નદી, જે આ પવિત્ર મહીસાગર નદી આવેલી છે, ત્યાં આગળ પહેલા હજારોની સંખ્યામાં ઉનાળામાં લોકો અહીંયા નહાવા માટે આવતા હતા, ગરમીના કારણે ગરમીથી રક્ષણ મેળવવા માટે તેઓ પહોંચતા હતા। ત્યારે હાલ અત્યારે અહીંયા જે રીતના વડોદરા શહેરમાં હળની બોટકાંડ થયું, અનેક દુર્ઘટનાઓ બાદ જે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યું હતું, ત્યારે આજે સામાજિક કાર્યકર્તા અહીંયા આવ્યા છે અને તેઓ પણ ક્યાંક માંગ કરી રહ્યા છે। આપણે તેમની સાથે વાત કરીશું। જે કમલેશભાઈ, શું માંગ લઈને તમે આજે સિંધરોટ પહોંચ્યા? ચોક્કસથી જે વડોદરા શહેરમાં, જે વડોદરા શહેરથી એકદમ નજીકમાં આવેલ જે સિંગરોટ છે, આ સિંગરોટ ચેકડેમ કહેવામાં આવે છે। આ ચેકડેમમાં જે કહેવાય છે કે વડોદરા શહેરના સાથે સાથે અનેક ગ્રામીણ વિસ્તારના લોકો અહીંયા ગાડી આવતા હતા અને જે ઠંડી જે ગરમી ને જે રાહત અનુભવાય તે માટે અહીંયા ગાડી લોકો નહાવા માટે આવતા હતા। પરંતુ જયારે હળની લેકઝોન ની અંદર જયારે દુર્ઘટના ઘટી, ત્યારબાદ કઈક કલેક્ટરનો હુકમ હતો અને તમામ જગ્યા ઉપર જે બંધ કરવામાં આવે છે, ખૂબ જ સારી બાબત હતી કે ભાઈ જે જગ્યા ઉપર આ રીતનું બનાવ બન્યો હોય, ત્યારબાદ જે કહેવાય છે કે લોકોને એક ડર ઉત્પન્ન થાય એ માટે જે કામગીરી કરી હતી, ખૂબ જ સારી બાબત છે। પરંતુ હાલમાં જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર ગરમીનો પારો પુષ્કળ પ્રમાણમાં જયારે વધી રહ્યો હોય, ત્યારે વડોદરા શહેરના કલેક્ટર સાહેબ સાથે સાથે વડોદરા શહેરના જે તે જવાબદાર વ્યક્તિઓએ આ ચેકડેમમાં જે લોકો નહાવા માટે આવતા હોય તેઓની માટે ખુલ્લું મૂકવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે। કારણ કે જયારે વડોદરા શહેરના આજુબાજુના ગ્રામીણ વિસ્તાર સાથે સાથે અનેક જગ્યા ઉપર જે કહેવાય છે કે રિસોર્ટો ખુલ્લા મૂકવામાં આવ્યા છે, સાથે સાથે ફાર્મ હાઉસો ખુલ્લા મૂકવામાં આવ્યા છે, એટલે કહેવાનો મતલબ કે અમીરો માટે તમામ રીતની સવલતો સુવિધાઓ માટે તમામ રીતની જે કહેવાય છે કે છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે રિસોર્ટમાં પૈસા ખર્ચીને જઈ નથી શકતો, જે કહેવાય છે કે ફાર્મ હાઉસમાં પૈસા ખર્ચીને જઈ નથી શકતો, એના માટે જે મહીસાગર નદી છે, મહીસાગર માતાએ જે કહેવાય છે કે એટલું સરસ સુંદર જે આયોજન કર્યું છે, તંત્રએ પણ આયોજન કર્યું છે, તંત્રનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આટલી જે સરસ ને સુંદર વ્યવસ્થા ગોઠવી છે કે જે અહીંયા ગાડી લોકો જે ગરમીનો પારો જયારે વધુમાં વધુ થતો હોય ત્યારે અહીંયા ગાડી લોકો સ્નાન કરવા માટે આવતા હતા। સાથે સાથે અહીંના જે ગ્રામીણ વિસ્તારના જે કહેવાય છે કે જે સિંગરોટ ખાતેના વિસ્તારના જે ગ્રામીણ વિસ્તારના લોકોની અહીંયા ગાડી રોજીરોટી પણ અહીંયા ગાડીથી મળી રહેતી હતી, તેઓના ધંધા રોજગાર પણ અહીંયા ગાડીથી ચાલતા હતા અને ખાસ કરીને ખૂબ જ સુંદર આયોજન હતું। પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે કલેક્ટરના હુકમ બાદ જ્યાં ત્યાં બંધ કરવામાં આવ્યું છે, ત્યારથી જે લોકોને અહીંયા ગાડી નહાવા માટે નથી આવી રહ્યા અને જે લોકો નહાવા માટે આવે છે એ લોકોને અંદર પ્રવેશબંધી કરવામાં આવી છે। તો ખાસ કરીને હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે હાલમાં જયારે ગરમીનો પારો પુષ્કળ પ્રમાણમાં વધતો હોય ત્યારે નગરજનો માટે છૂટછાટ આપવી જોઈએ અને જો તમને કદાચ નગરજનોની એટલી ચિંતાને લાગણી હોય તો અહીંયા ગાડી ફાયર બ્રિગેડના જવાનોને પણ તૈનાત રાખવા જોઈએ, પોલીસ સ્ટાફને પણ તૈનાત રાખવું જોઈએ। કારણ કે આવી તો જે કહેવાય છે કે નર્મદા નદી પણ છે, મહીસાગર નદી છે, સાથે સાથે મુંબઈની વાત કરીએ તો મુંબઈની અંદર દરિયાકાંઠા વિસ્તારમાં પણ લોકો સ્નાન કરી રહ્યા છે, તો તે જગ્યા ઉપર આવી કોઈ પ્રતિબંધ નથી લગાવવામાં આવતો, પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર અનેક નવા ગતકડા નવા લાવી અને કંઈક ને કંઈક રીતે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હેરાનગતિ કઈ રીતે કરવાની, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જે સુવિધાઓ સવલતો મળે એ ન મળે એ રીતનું આયોજન કરવામાં આવે છે। પરંતુ હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી હાથ જોડીને વિનંતી કરું છું કે ગરમીનો પારો જયારે વધુમાં વધુ થતો હોય, લોકોના ધંધા રોજગાર બંધ થયા હોય, ત્યારે કલેક્ટર સાહેબે સાથે સાથે જે તે જવાબદાર વ્યક્તિઓએ આ જે કહેવાય છે કે ચેકડેમ જે સિંગરોટનો એને તાત્કાલિક ધોરણે ખુલ્લો મૂકવામાં આવે તેવી અમારી માંગ છે। જી કમલેશભાઈ, એક તરફ તો જો ફાર્મ હાઉસો હોય, રિસોર્ટો હોય છે, અત્યારે ગરમીમાં તો એ ધમધમી રહ્યા છે, પણ એમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે તે તઈ નથી જઈ શકતા। જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું એક આશાનું કેન્દ્ર એક આ હતું જે સિંધરોટ મહીસાગર નદી, શું ચાલુ થાય તો આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પણ ક્યાંક રાહત મળે? ચોક્કસથી પહેલે તો જે ગરમીમાં હાલમાં જ વડોદરા શહેરની વાત કરીએ તો ગરમીનો પારો જયારે વધુમાં વધુ થતો હોય ત્યારે ગરમીના કારણે કેટલાક લોકોના મૃત્યુ પણ થયા છે અને આપણે રોજે રોજ પેપર મીડિયામાં સાંભળીએ છીએ કે ભાઈ ગરમીના કારણે આ વ્યક્તિનું મૃત્યુ થયું, સાથે ગરમીના કારણે ઘણી વખતે ઘણા લોકો જે કહેવાય છે કે જે મગજ એમનું ગરમ થઈ જતું હોય એવી પણ પરિસ્થિતિ સર્જાતી હોય, ત્યારે લોકો અહીંયા ગાડી જે ઠંડકનો હાશકારો લેવા માટે જે લોકો લીંબુ શરબત પીતા હોય છે, શેરડીનો રસ પીતા હોય છે, એ જ રીતે મહીસાગર નદીમાં પણ લોકો સ્નાન કરવા આવતા હોય છે, પર્યટકો પણ આવતા હોય છે અને આવનારા દિવસોમાં વેકેશન પણ છે બાળકોનું, એટલે અહીંયા ગાડી પબ્લિક પણ પુષ્કળ પ્રમાણમાં આવતી હોય
ત્યારે જે કહેવાય છે કે ગ્રામીણ વિસ્તારના લોકોને એક રોજગારી ઉત્પન્ન થતી હોય છે અને તેઓને રોજગાર મળતો હોય છે. એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે કોઈકની રામ રહેમ નજરથી આ લાગે છે બંધ કરવામાં આવ્યું છે, એમ આજે સ્પષ્ટપણે જોવા મળ્યું છે. કારણ કે અમીરો માટે તમે ફાર્મ હાઉસો, રિસોર્ટો, સાથે સાથે ગેમ ઝોનો, આ તમામ રીતની છૂટછાટો આપવામાં આવી છે. તો આ ગરીબો માટે કેમ છૂટછાટ આપવામાં નથી આવતી, કોના હિસાબે છૂટછાટ આપવામાં નથી આવી, આ સમજાતું નથી. એટલે ખાસ કરીને અને વહેલામાં વહેલી તકે નગરજનો માટે ખુલ્લું મૂકવામાં આવે અને લોકો અહીંયા આગળ સ્નાન કરે અને આનંદ માણે, બસ એવું એક આયોજન કરવું જોઈએ તેવી અમારી માંગ છે. કમલેશભાઈ, આ જે તંત્રએ નિર્ણય લીધો તો બહુ આવકારવાદાયક છે, કેમ કે અનેક લોકો આમાં જળસમાધિ થતા હતા, તેને લઈને જે તંત્રએ છે નિર્ણય લીધો તો હવે ઉનાળો આવ્યો છે, જે લોકો છે અત્યારે આશા કરી રહ્યા છે કે આ ચાલુ થાય તો ઘણી રાહત થાય. ચોક્કસથી વડોદરા શહેરના કલેક્ટર હોય, વડોદરા શહેરના મેયર હોય, વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિ હોય, આમને વડોદરા શહેરના નગરજનોની એટલી લાગણી ને ચિંતા છે. તો વડોદરા શહેરમાં મધ્યમાંથી પસાર થતું જે કહેવાય છે કે નર્મદા કેનાલ છે, આ નર્મદા કેનાલમાં પણ ઘણા પડવાથી મૃત્યુ થયા છે. તો કેમ કેનાલો બંધ કરવામાં નથી આવતી? એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે મતભેદ ન રાખો, કારણ કે સૌના માટે કાયદો સૌના માટે એક સરખો રાખો. જો તમને એટલી લાગણીને ચિંતા હોય તો વડોદરા શહેરમાં છાણીથી લગાવીને ટેક તમે આખા વડોદરા શહેરમાં સિંગરોડ સુધીની વાત કરીએ તો ત્યાં ગાડી કેનાલ આવેલી છે. તો કેનાલમાં અમે ટૂંક સમય પહેલે જે કોર્પોરેટરના ભત્રીજાનું મૃત્યુ થયું હતું કેનાલમાં પડવાથી, નવા ગયા હતા કે ગમે તે, તો કેનાલો બંધ કરવામાં નથી આવતી. તો આટલો મોટો ચેકડેમ કેમ બંધ કરવામાં આવ્યો, કોના ઇશારે કરવામાં આવ્યો? અને ખાસ કરીને હું એવું કહેવા માંગુ છું કે ભાઈ તમને લાગણીને ચિંતા હોય તો એ ગાડી ફાયર બ્રિગેડના જવાનોને તૈનાત રાખો, પોલીસ સ્ટાફ પણ રાખો. તમે વડોદરા શહેરની અંદર મને બતાવો કઈ જગ્યાએ પર્યટન સ્થળ બનાવ્યું. આજે 30 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, માનનીય મુખ્યમંત્રી સાહેબ પણ પર્યટન સ્થળો હોય છે, ત્યાં ગાડી સુવિધાઓ ઉપલબ્ધ કરતા હોય છે. પાવાગઢ મંદિર તમે જોઈ લો, ડાકોર મંદિર જોઈ લો, બધી જ જગ્યા ઉપર જયારે વિકાસ કાર્ય થતા હોય તો વડોદરા શહેરમાં આજે તમે મને બતાવો કે કઈ જગ્યા એવી છે કે જે વડોદરા શહેરમાં કદાચ બહારથી જો આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો એમને હરવા ફરવા માટે ક્યાં લઈ જવાનું? એક જ છે કમાટી બાગ. હવે કમાટી બાગની અંદર પણ ઉઘાડી લૂંટ ચાલવામાં આવી છે. ઉઘાડી લૂંટ એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં જાઓ, તમે આ જાઓ તે જાઓ, એટલે એમાં પણ ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે. તો આ વિનામૂલ્ય છે. ગરીબોને મધ્યમ વર્ગના લોકોનું જે કહેવાય છે કે આશાનું કેન્દ્ર કહેવાય, આસ્થાનું નહીં પણ આશાનું કેન્દ્ર, કે ભાઈ અહીંયા ગાડી જઈશું તો અમને નાવાનો એક આનંદ મળશે, બાળકો મનોરંજન માણશે. આવી બધી જે કહેવાય છે કે લોકો એક પોતાની વેદના બતાવી રહ્યા છે. ત્યારે આજે હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી વડોદરા શહેરના કલેક્ટર હોય, ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ હોય, સાથે સાથે વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિઓને વિનંતી કરું છું કે આ જે સિંગરોડ ચેકડેમ છે એને વહેલામાં વહેલી તકે ખુલ્લું મૂકવામાં આવે અને નગરજનોને એક સુવિધાઓ ઉપલબ્ધ થાય એવું કોઈક આયોજન કરવામાં આવે તેવી અમારી માંગ છે. કમલેશભાઈ, આ મહીસાગર નદી એક આસ્થાનું કેન્દ્ર છે. આમાં અહીંના જે વડીલો હતા તે કહેતા હતા કે આ નદીમાં નહાવાથી આપણા પાપ ધોવાતા હતા. ચોક્કસથી તમે જોશો કે મહીસાગર નદીની વાત કરીએ તો મહીસાગર છે, સાથે સાથે આગળ પણ જે બોટ ને બધું છે, બોટિંગ છે, ત્યાં ગાડી કોટણા બોટિંગ છે ત્યાં પણ બંધ કરાવ્યું. સાથે જે કહેવાય છે કે અહીંયા ગાડી પણ તમે જોશો કે બંધ કર. એટલે કહેવાનો મતલબ કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રોજગારી મળતી હોય તો એ રોજગારી છીનવવા કોર્પોરેશન હોય કે વડોદરા શહેરના જે તે જવાબદાર વ્યક્તિ હોય, આ લોકોને એક આદત પડી ગઈ છે કે રોજગારી લોકોની છીનવી કેવી રીતે. પરંતુ ખાસ કરીને જયારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની વાત આવતી હોય ત્યારે જ તમામ રીતના કાયદાઓ કાનૂનો લાગુ કરવામાં આવે છે. પરંતુ ખાસ કરીને જો વડોદરા શહેરના કલેક્ટર સાહેબને, વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિઓને વડોદરા શહેરના નગરજનોની એટલી જ ચિંતા અને લાગણી હોય તો તમામ રિસોર્ટો બંધ કરવામાં આવે, ગેમ ઝોનો બંધ કરવામાં આવે, જેટલા પણ જે ફાર્મ હાઉસમાં નાહવા માટે જતા હોય એ પણ બંધ કરવામાં આવે. તો કાયદો સૌના માટે એક સરખો રાખવો જોઈએ. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સાથે અન્યાય કેમ કરવામાં આવે? લાગણી ને ચિંતા તમારી છે જ નહીં એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. કમલેશભાઈ, આ જો ચાલુ થાય તો એના જો સ્થાનિક જે રહેવાસીઓ છે સિંદરોડ ગામના લોકોને પણ એક રોજગાર મળી રહેશે. ચોક્કસથી રોજગાર એ રીતનો મળશે કે અહીંયા ગાડી તમે જોશો કે કેટલાક લોકો જે ગ્રામીણ વિસ્તારના લોકો અહીંયા ગાડી અનેક જાતના સ્ટોલો લગાવતા હતા અને જે કહેવાય છે કે લોકો જે બહારથી જે ગ્રામીણ વિસ્તારમાંથી વડોદરા શહેરમાંથી પણ અહીંયા ગાડી જયારે અહીંયા ગાડી મનોરંજન માટે આવતા હતા ત્યારે અહીંયા જે ગ્રામીણ વિસ્તારના લોકો પોતાનો રોજગાર ઉત્પન્ન કરવા માટે લારી ગલ્લા લગાવી અને એક રોજગાર ઉભો કરી રહ્યા હતા. ત્યારે કંઈક ને કંઈક લાગી રહ્યો છે કે કોઈકના ઇશારે આ બંધ કર્યું હોય એમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. કારણ કે લેકઝોનની વાત કરીએ કે જે હળની બોટકાંડ થયું હતું ત્યારબાદ કલેક્ટરે તો ઘણા બધા જે મહત્વના નિર્ણયો લીધા હતા, પરંતુ હાલમાં જે અમીરોના જે નિર્ણયો હતા કે ભાઈ અમારા માટે ભાઈ ગેમ ઝોન ચાલુ કરવામાં આવે, રિસોર્ટો ખુલ્લા મૂકવામાં આવે,
જે કહેવાય છે કે બધી જગ્યાઓ ખુલ્લી, તો એમના માટે તમામ રીતની છૂટછાટ આપી દેવામાં આવી હોય તો આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ જે મહીસાગર નદીના જે કહેવાય છે કે જે ચેકડેમ આવેલો છે તો એને વહેલામાં વહેલી તકે ખુલ્લામાં મૂકવામાં આવે, જેથી કરીને આવનારા દિવસોમાં વેકેશન છે, વેકેશનની અંદર લોકોને રોજગાર પણ મળી શકે, સાથે સાથે વડોદરા શહેરના અને ગ્રામીણ વિસ્તારના લોકોને એક મનોરંજન આનંદ મળી શકે તે માટેનું એક આયોજન કરવું જોઈએ તેવી અમારી માંગ છે. તંત્રને શું સંદેશ આપશો? તંત્રને હું હાથ જોડું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી કે અમારી લાગણી એક જ છે કે નગરજનો જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હોય તેમને સુવિધાઓ સવલતો ઉપલબ્ધ થાય, મનોરંજન એક બાળકો માણી શકે, કારણ કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હવે જશે તો જશે ક્યાં? કમાટી બાગ જશે, ઓનલી કમાટી બાગ એક જ રહ્યું છે, પરંતુ ખાસ કરીને એક મનોરંજન માટેનું એક સ્થળ બનાવવું જોઈએ, વિકસાવવું જોઈએ, કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ અવારનવાર પર્યટન સ્થળો પર ખૂબ જ સુંદર આયોજન કરતા હોય છે અને વિકાસ કાર્યો કરતા હોય છે, ત્યારે આ સિંગરોડની અંદર પણ વહેલામાં વહેલી તકે વિકાસ કાર્યો થવા જોઈએ અને આ નગરજનો માટે વહેલામાં વહેલી તકે ખુલ્લું મૂકવામાં આવે તેવી અમારી માંગ છે. સુરક્ષાને લઈને પણ શું ધ્યાન રાખવું જોઈએ? સુરક્ષાને લઈને જો વાત કરો તમે તો જે કહેવાય છે કે જે ફાયર બ્રિગેડના અધિકારીઓ છે, ફાયર બ્રિગેડના કર્મચારીઓ છે, એ પણ અહીંયા ગાડી જો કદાચ તૈનાત રાખવામાં આવે, પોલીસ સ્ટાફ જે કહેવાય છે કે પોલીસ સ્ટાફ પણ તૈયાર રાખવામાં આવે, હોમગાર્ડ પણ અહીંયા ગાડી છે, તો આવી તમામ સવલતો સુવિધાઓ કરવાની જવાબદારી સરકારની હોય છે. સરકાર નગરજનો માટે છે, ઓનલી નેતાઓ માટે નથી. નેતાઓનો બંદોબસ્ત કરવા માટે જયારે હજારોની સંખ્યામાં લોકોને ત્યાં ગાડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય, બધી જગ્યાએ ગોઠવવામાં આવતું હોય, તો નાગરિકોની સુવિધાઓ સવલતો માટે પણ આ રીતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે અને આને નગરજનો માટે વહેલામાં વહેલી તકે ખુલ્લું મૂકવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે. જી ચોક્કસથી દર્શક મિત્રો, આ હતા સામાજિક કાર્યકર કમલેશ પરમાર. તેઓ દ્વારા અત્યારે મીડિયા સમક્ષ એક માંગ કરવામાં આવી છે, તંત્રને ધ્યાન દોરવાનો પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે કે સિંધરોડ મહીસાગર નદી જે આ પવિત્ર જે નદી છે તે વહેલી તકે ચાલુ કરવામાં આવે, જેથી ઉનાળામાં જે અનેક લોકો અહીંયા જે ગરમીથી રાહત મેળવવા માટે આવતા હોય છે તેઓને પણ સારું એવું મળી રહેશે. સાથે સાથે જે અહીંના સિંધરોડ ગામના જે લોકો છે તે અહીંયા જે સિંધરોડ જે મહીસાગર નદીના કિનારા પર જે પોતાનું રોજગાર ચલાવતા હતા અને પોતાનું ઘર ચલાવી રહ્યા હતા, થોડું જે કમાઈને તમામ જે લોકો છે તે અહીંયાથી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા હતા, ત્યારે આ તમામ લોકોને એક રાહત મળે તેવું સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા તંત્રને અપીલ કરવામાં આવી રહી છે. અને અમે પણ આશા રાખીએ કે જો અહીંયા શરૂ થાય તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે તે આ ગરમીથી રાહત મેળવવા માટે અહીંયા આવી શકે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.